બાપુને ભાઈ ગયેલા પપ્પાને ભાઈ પાંચ ભાઈ પોસિબલ વસ્તા ના એક નથી સારું કોઈ દીધું તમે હાલ તો અત્યારે મહાકાળી બધાને બતાવી દઈશું પછી હાથ આવશે એ તો મહા ગુજારે હાથ કરી જાઓ એ કાળકા કોડ દેવી હોય તો એની વાત સાચી હોય તો સારી હાલો ચાલો પકડો અચ્છા નહીં બીજી વાર તમારે ભોગ છે હે ભોગ છે તમારે તો ભોગનું તો એ કોઈ કીધું નહીં આ બધે જ ફરે તો કોઈ કીધું નહીં ભોગ છે પછી આજથી 35 વર્ષ પહેલાં મગજની તકલીફ નહોતી 35 વર્ષ પહેલાં મગજની તકલીફ તો કોઈ થઈ નહીં બોડી લીધે તો પહેલાંની વાત પહેલાંનું નહીં કે મારા બાબાનામાં થયેલી એક પણ મારા બાબા પછી કઈ પહેલાં થયેલી પછી બીજાને પડે નહીં પહેલાં થયેલું છે એટલે દવા બીજાને હું પડીશ પહેલાંમાં તો મારા ભાઈ થોડા મગજના ગાડા હતા અમારા સંતાન કેટલા મારા ત્રણ કેટલા છોકરા એક એક છોકરો 2 છોડી 3 સંતાન એ તમારે કશું નહીં 4 દીવા તમને કદાચ બતાવે કે ના બતાવે તમારા વડીલે 4 દીવા બતાવેલા ખરા 4 દિવસ કોઈ વડીલ બતાવીને જ નહીં કેટલા ગયો દીવા કરો તમે આમાં અત્યારે ઘરે હું તો અત્યારે ત્રણ જ દિવસ 200 દીવા નહીં બતાવે 3 દિવસ કરું છું તો આ તો ખબર નહીં એમ તો પહેલાંના જે ભૂવા હોય તો બધા કેટલાય દિવસ બતાવે એ બધું કરવા બેસ્યો ને તો કેટલાય વર્ષો થઈ ગયા પણ કઈ પરિસ્થિતિમાં કશામાં સુધાર જ નહીં આવતો એટલે મેં મારી રીતે મને જ્યાં સુધી થોડું જ્ઞાન પ્રમાણે મેં બધું આવી રીતે કરી મેં પકડીને થોડું ઘણું કર્યું તો અમારા વર્ષથી 6 મહિના વર્ષથી હું સૂકી જાઉં એમ કહેવાનું પણ આપણે થરીએ જઈને પકડવું એના ખાતર કેટલા દિવસ થરિયું માતાની જ પૂજા થાય ને આપણે કુળદેવી કુળદેવી અંગત ગમેલા દેવા પણ કુળદેવી એક જ નામ બોલાય હા એક જ બોલાય બ્રહ્માણી વખતે કોઈ એક જ બોલાય નામ એક જ બોલાય હા ચડો માતા હોય એના ચડવ માતા હા એના નામ બોલાય બરાબર આપણે એ ગોતવા માટે તમારી જોડે આવ્યું કે કુળદેવીનું આપણે થરિયું પકડો એટલે ખબર પડે કુળદેવી જ ના ઉભી રહેતો તે કુળદેવી કેમની ઉભી હતી કયા પેઢીમાં ડખો પડ્યો કયા ગઢિયાએ ગુનો કર્યો એ પકડવાનું આપણે કયા ગુનો કર્યો અને ગઢિયા ભૂલી ગયા એ શું ગુનો કર્યો માતાજીને શું આંટી પડી કયા પેઢીની અંદર ગઢિયાને માતાનું આંટી પડી એટલે આંટી પડી ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય ત્યાંથી દુઃખ પકડી જાય સુધી સુધી બીજી હોય ત્રીજી પેઢી હોય ચોથી પેઢી એટલે 3-4 પેઢીઓનું તો મને તો નામ એક બધું ખબર અમે જ ભાટ આવીને ગયેલા મારા ઘરે જો આખા ચોપામાં કહું તમને 70 પેઢીઓના નામ શીખે બધું આપી દઉં અમે મારે કશું કરવું નહીં અત્યારે જ્યારે જરૂર હશે ત્યારે હું કહી શકું તમને ખબર હશે કે જે આપણે બાવાનો ઘણો બાવા તમે બનાવ્યો અઘોરી નહીં કહેતો હા ગોળી સમજી ગયો તમારી બાબા ગોળી એવું તો અમારે કોઈ પૂછતું નહીં હતું કોઈ પૂછતું નહીં મારા તો દાદી નહીં કે એમને પહેલાની વાત છે તમે હાલ ખોલી બેઠા એક પેઢી 2 પેઢી ખબર હોવી જોઈએ ને હા એટલે થોડો ઘણો જ જાણું મારા દાદી હતા ને એ કહેતા હતા કે મેં એક જ વખત કે પૈણીને આવ્યા મારા દાદી 16 કે 17 વર્ષે કે મેં એક જ વખત નિવેદ જોયા પછી મેં જોયા પછી કે નિવેદ મેં બંધ જ કરી દીધા એ કે આપણાથી કોઈ થાય એવું નહોતું અને કંઈ કુટુંબમાં કે કોઈ ભેગા રહ્યા નહીં એટલે કે મેં એક વખત કર્યા અમારા દાદીને તો આપેલ જ છે હવે એ જોવાનું છે કે શું છે શું નહીં મારા દાદીથી બધું અટકેલું છે બધું મારે એ કે મેં હાથ જોઈ લીધા અને
સાદા સિમ્પલ નિવેદ કરી દીધા એવું કીધું મારા કે આગળનું તો આપણે ક્યાં શું લોચા પડે એની આગળ એ જોવું આપણે કારણ કે મારા દાદીથી આગળ કદાચ ત્રીજી લોચા પેઢીથી લોચો બાપુ. ત્રીજી પેઢી એટલે આપણે દાદી દીદી પેઢી તમારે આવી ગઈ. મારા દાદાથી દાદાથી ત્રીજી પેઢી એટલે હું નામ કહું કે તમે નામ કહો માતા કહે છે ત્રીજી પેઢીથી લોચો અને 100 પર નામ બોલો. 100 ઉપર ત્રીજી પેઢીમાં નહીં આવતો ચોથી પેઢીમાં આવે. ત્રીજી તો પેઢી ત્રીજી પેઢી સુધી મને યાદ છે મારા દાદાના દાદા સુધી મને નામ યાદ છે એની આગળનું મારે રેકોર્ડ કાઢવો આ પડે સૌ રેકોર્ડ કાઢી દઉં હું. જે ત્રીજી પેઢી કીધું આ નામ રે એ કદાચ દાદાના ભાઈનું નામ આવતું હતું. મને જ્યાં સુધી ખબર ત્યારે મારી આ બારોટના ચોપડા પર જે ઇતિહાસ લખે ને એની અંદર બધી એક એક નામથી જ ચાલ્યા આવે મારા દાદાના 5 છોકરા થયા આગળ કોઈના એક જ નામ ચાલે એક જ છોકરા જ પેદા થયા મારા દાદાના પપ્પા એક એમના પપ્પા એક એના પપ્પા એક એવું ચોપડામાં આખું ઇતિહાસ આખો લખેલું બતાવે હા હશે તો. હવે તો આપણે ભાઈ ચોપડો ફેંદી માં બીજી વખત ત્યાં ડેટ બી લખેલું આવે છે આમાં છોકરો એક્સપર્ટ થઈ ગયો ને તો એ લખેલું હોય કે તમારે ડેટ થઈ ગયું એ બી આપણે બારોટના ચોપડામાં જોઈ લઈશું બધું. ત્રીજી પેઢી જે તમને ખબર છે ત્રીજી પેઢી ત્રીજી પેઢી એટલે મારા દાદાના દાદા એ ત્રીજી પેઢી થાય ને. આમ તો મારા પપ્પા તમારી પેઢીથી ગણી તો તમારી પાંચમી. તમારા દાદાની જ પેઢી આવે બરોબર. આગળની પેઢી ત્રીજી ગણી તો તમારા દાદાની જ પેઢી થાય બરોબર. એ મારી આ પૂછી મને ખબર નહીં એક વધાવો મારો ભગવાન આલો. તો મારી રજા છે દીવાના રોમ અને મારા મોમાની રજા હોય તો અલજી બાપા આવો. બીજો વાર બીજો વાર જે વધાવો બીજો વાર છે બાપા. કયું દેવ કાપડ કલમ જોવા કલમ કપાય કયું દેવ કલમ એ તો ફળી કાઢશે. હાલો કુદરત સિવાય મોત કોનું થયેલું? કુદરત સિવાય મોત એવું તો મારે માનવામાં આવે ત્યાં સુધી મારા મોટા બાપાના વાઈફ હતા ને એ કંઈક પાણીમાં કે ડોમી વગર મરી ગયા આત્મહત્યા શોર્ટમાં. શોર્ટમાં હા એટલે એ થાય સિકોતર થાય એ નહીં ખબર મને પણ આત્મહત્યા કોકને કરેલી કરેલી ને. હા એટલે મારા મોટા બાપાના જે એવું કહે છે મારા મોટર કે ભાઈ એ ગયેલા ને કે મારે દુકાની પછી તો પાછા વળી નહીં આવે મરી જ ગયા એમ એટલે એમને પણ એને ગયા અહીંયા આવીને પછી ગયા ને મસ્ત પિયર એમ પછી પાછા નહીં આવ્યા પકડમાં માતાજી આ રીતે પકડમાં હોય તો બરાબર છે તો પકડમાં આવતું હોય તો મા કાળકા મારો ભગવાન છે ને. કોઈ એ ખબર નહીં એમને ખબર નહીં પણ મને ખબર નહીં પણ આદિવાન ખબર છે ને. એ રમ વધાવો ને હાલથી પણ હાલવાનો છે તારો પૂરો કાળ. અમુક વસ્તુ કેવું છે કે બારોટ હા વધાવો ને ભાઈ હજુ બાબા તારો પૂરો પાડવાનો બાપ કે ભાઈ તમારો એક વીર છે તમે પૂજક નહીં પૂછતા મારો કોઈ મતલબ નથી. વીર હા ભેરાવાના વીર બંને અલગ અલગ ને હા અલગ થાય. કાળ ભેરાવ અલગ થાય કાળ અને ભેરવ અલગ થાય નારસુંગ વીર અલગ થાય. નારસુંગ વીર અલગ ભેરાવ અલગ થાય. તો મને નહીં મને નહીં ખબર ભાઈ તમારે તો કોઈ ચાલશે ખોટું નહીં ને તો બધા
હા જે જાય અમારી કઈ ગુના થયા હોય તેમાં શું થયું એમાં બધી ભલે 500 બકરીની વચ્ચે તમે જે ખોટું હોય જે કર્યા હોય ગુના અમે કર્યા હોય અમારા બાપ દાદાએ કર્યા હોય ભોગવવું તો પડે ને. ખબર શું પડે? હા ખબર શું પડવાનું ભોગવવું તો પડે જ ને. માતા શું કહેવા માંગે છે તો આપણને ખબર પડે ને. જે ડોહા કરીને જાય તો તમે નહીં કરવાનું. એ તો કોઈ કરવાનું નહીં. પણ અમારે આગળની 3 પેઢીથી મુશ્કેલ કે દાદીએ બંધ કર્યું કે આગળ પેઢીથી બંધ કર્યું હોય તો આગળ દાદીથી મારા દાદી એવું કહે છે પણ આગળ આપણે પહોંચી ત્યાં ખબર પડે કે આગળનું હકીકતનું શું જરૂર દીવાનું. કારણ કે આપણે તો દીવો ગોતવાનો છે. દીવો ગોતો એટલે બધા હાજર થઈ જાય. જેવો જ ના પાડે ને આદર થવાનું. એ શું કહે છે પણ એ ગુનો લોકો ગુનો ગુનો હા એટલે એ ક્યાં ગુનો થયો કઈ પેઢીમાં મારા દાદીથી થયો કે દાદી? ત્રીજી પેઢી. હા એટલે મારા દાદાના દાદા. હા હા તો એ આપણે જોઈ લઈશું એમાં શું જોવાનું. ગુનો કર્યો છે તો આપણે તમારે ક્યાં કોઈ દેવ કેમ કરવું હોય? હો? હા એટલે માતા જેમ એ અમારી કુળદેવી કે તમારી માતાના અમારી માતાના જો બંનેનો ઓળખ થઈ હોય અને આ માતા હું આ માતાના વચનમાં બોલ્યો અને આ માતા મારી કુળદેવીના વચનમાં બોલ્યો તો કામ થાય. બરાબર ને? એ તો એમ જ હોય. એમ જ હોય. ત્રીજી પેઢી ગુનો જે થયો છે આપણે પુરાવો કરીને બતાવી દઈશું. હા, એ તો વ્યવહાર કરવો જ પડે સવાલ જ નહીં. એ વગર બધું નકામું છે. કારણ કે અહીંયા હું ધક્કો ખાઉં ખાધો મેં તો કંઈક આશા લઈને આવ્યો હોઈશ ને એમને તો નિરાશ થઈ તો નહીં જવું. નિરાશ થઈ જાય તો બીજી વખત માણસ આવો બી નહીં પછી ના. પછી ચોકડી વાગી જાય. બરોબર. ત્રીજી પેઢી તમારો ગુનો. 2 વાર લગ્ન કરે. 2 વાર લગ્ન કરે. હા. કોને કરે યાદ કરી લેજો. હવે તમને પેઢીની તો ખબર હશે ને. એનું ખબર કોને 2 વખત કર્યા પણ કઈ તમે પેઢીમાં વાત કરો એ મારે કન્ફર્મ કરવું પડે. ત્રીજી પેઢી સાઈડમાં કરી. ત્રીજી પેઢી આ પેઢીનો ગુનો સાઈડમાં. 2 વાર લગ્ન થયા. ગુનો કરે. 2 વાર લગ્ન કર્યા પણ તમે ત્રીજી પેઢી સાઈડમાં કરી દીધી. આ પેઢી સાઈડ ગુનાવાળી પેઢી હાલ સાઈડમાં. હાલ હવે બોલો. મારા મોટા બાપાએ 2 લગ્ન કર્યા. હા મારા મોટા બાપાએ 2 લગ્ન કર્યા. બરાબર. આ પેઢીમાં વાત. આ પેઢીમાં થયું. હવે ત્રીજી પેઢી સાઈડમાં મેં હાલ બોલ્યું કે ગુનાવાળી પેઢી હાલ સાઈડમાં. 2 વાર લગ્ન થયા. થયા હા જોવું નહીં. તારી રજા છે જમાની. તમે કહો કે મને કુળદેવી તમારા જે દીવા થતા હતા બરોબર એ દીવા બંધ કરી દીધા. આમાં શું છે કે આમાં છેલ્લા 10-12 વર્ષથી આજે અમુક ભુવાએ કીધું ને એ પ્રમાણે હું કરું છું. બાકી મારા દાદી જે બતાવીને ગયા હતા તો એક જ વસ્તુમાં જ કરતા હતા મેં. અને એ અત્યારે આપણે ખોલું એના કરતાં માતા ખોલે ને હારું તો કહું મારા મોડેથી ખોલાય કરતા. પછી હું કહી દઉં કે મતલબ નહીં પણ માતાનો પવન આવે માતા કહે કે ભાઈ આ તમે પહેલાં આ નિવેદ કરતા હતા તો હું કહું કે હા નાનો જવાબ આપું. હું તો સામેથી કહું તો કોઈ મતલબ નહીં હું કયા નિવેદ કરતો હતો. મારા દાદી બતાવીને ગયા એ બરાબર. એ એમાંય સારું નહોતું. અમે કર્યા હતા એમાંય સારું નથી. કહેવાનો મતલબ માણસ ગમે તે વસ્તુના પૂજે ને તો સમજો કે અહીંયા આગળ હું આ વાત પહેલો રવિવાર તો સમજો કે અહીંયા હું 51 રવિવાર ભરું તો એનું પ્રમાણ તો એ આપો ને 51-12માં. પછી ના મળે તો પછી એને 2 હાથ જોઈને કહું કે અબ્બુ નવો તું હું છૂટા હવે આટલું તારી ભક્તિ કરીશ 2 વર્ષ 5 વર્ષ તો હવે તો હા હું જો આ તો પાછા જઈએ છે આગળ વધવાના બદલે નીચે સીડીઓ ઉતરીએ છે ઉપર ચડવાના બદલે નીચે ઉતારે છે. ત્યારે થાય આ બધી વસ્તુ. તમે જે વાત કરો સાઈડમાં કરો જો કદાચ દીવાનો ભગવાન રાજી છે હા તો એ જ કહું એ સાચું હું કહું એ બધું તમે ખોટું. બંધ કર્યું ચાલુ રાખ્યું મારે નહીં. હા, એ વાત મારી સાચી. માતાની એક વસ્તુ હું નહીં કીધું જબરો ના. દીવાનો રમ એમ કે દીવાનો કાલ આરામ જબરો. ઉઠીને દેવ એમ કે તમારી વસ્તુ જોવો ખબર પડે ને દુઃખ ખાનું જોવો હા, એ તો ધૂપ જોઈએ પણ આપણે અત્યારે એવું ખાનું જોવો ખબર હે ને? એ તો મને ખબર છે કે મેલી વસ્તુનો મેલો હું ધૂપ જોઉં. એ તો જે ઘડિયાઓ કરતા હતા એ બધી કેમ? બધી એટલે તમે આ જમવાનો બદલે આપણે બદલાઈ જવું પડે બદલાવું હા? તો પડે જ ને એટલે જ ના અત્યારે એટલે કોઈ આવું ખાતું તો પડે પીતું ને? નહીં આવું પડે. માતાના આપતા હતા એ હવે માતા નાખતા તો મહાદેવ નાખતા પણ આતા તો હતા જ ને. આજે સાચું. આપતા હતા. એ સાચું એમનું કહેવાનું તો સાચું છે. ભેરવ મજા ના ના પાડજો. ભેરવ ના હાલતા હોય કે માતા ના હાલતા હોય હાલતા પણ હાલતા આપતા હતા મારા દાદીને એ કહેતા ને આપતા હતા આ તમે કીધું ને કે હું ચડ મેં ચાલતા હતા તમે કઈ ભેદ આપતા હતા તમે કહો બાવો ના આવી તમારે બાવો બોલો તો કેવું હે ને? એ તો હવે આપણે તો કેવું હે? બાવો
અત્યારે એ બાવળ આપણે લાવવા ને પ્રૂફ કરે ને કંપની માતા એ કરે એ સાચું એમ આપણે તો કરે નહીં, બધું કાળ બેડમની જે જોડી છે ને, જોડી તમારી બેરવ છે ને તમારે, બેરો છે એની જોડીની અંદર વણવટી સિકોતર મોરવાઈ આવે. વાળ વખતે સિકોટર આવે હા, જોડી હે, જોડી તો ખબર સેજ પડે. દેશવાળી? સધી ગણો હા એ આવશે, વણવટી આવશે, અને જોડી હોય એટલે બાવો આવે જ, કે જેને જોડી લગાવવામાં આવે. આપણે નહીં કે કાળ ભેરવની જોડી હોય તો જોડીના ડેર હોય, એમાં તો કેટલો ના કરશે, એ કદી કોળવા જાય ને લાઈન લાગશે. એ તો લાઈન લાગે, પણ આપણે મૂળ આપણો કાળ ભેરવથી મતલબ હા હું એ જ કહેવા માંગુ હું એ જ કહેવા માંગુ છું. તમને જો તમારા મોએ જ આવી મેં કહેવા મતલબ કે માતાનો એટલે દીવાનો મૂળનો દીવો અલગ રહે, એ મને અમાય. એવામાં ના અલગ આવે. રહેશે. હા, એ અમાન્યમાં તમારા કાળ ભેરાના ખાતર નહીં અમાય. આ તો જોડીની વાત છે. તમારો એક ગોખ છે, હજુ તમે આજે દિવેટ નહીં આલી ગોખ. હવે આપણને ખબર હોય ને, દાદીએ કીધું ને આગળથી પરંપરા જે ચાલતી હોય કીધું ના હોય ને એકદમ નવું લઠ્ઠું ના ગાલી દેવાય, નહીં તો પાછા પેલું ભૂત ગયું ને પલિત આવ્યું એવું કામ થાય. સમજ્યા તમે? અહીંયા તો પ્રૂફ ને પુરાવા બધું કમ્પ્લીટ કરે ને કંઈક ટાઈમ આપણને ટાઈમમાં કંઈક કામ થાય. પગે ખોડકું નથી. પગે? હા, મારી આ પેઢીની અંદર તો કોને આગળની પેઢી જો ને, તમારી પેઢી તમે પેઢી વાળો ને, તમે કે હું 7 પેઢી સુધી જો ને, ના સાત નહીં, એટલે મારા દાદા સુધીના નામનું મને ખબર છે, પણ એમના એક વસ્તાર હતું બસ એમનું. પછી મારા દાદાથી જ 5 સંતાન થયું, એમના મારા દાદાથી જે 5 મોટા પાંચમાં 4 ના વસ્તા, હા એ 4નું મને ખબર છે. એક ના નથી, એક નથી સંતાન. સંતાન નથી. બોલો. હા, એ તો નથી. મને ખબર છે. હા. મેં કીધું 4 ના વસ્તા હા છે, એ 4 છે. એક ના નથી. હવે અપંગ તો આ પેઢીની અંદર તો હા, નહીં, આગળની આગળની પેઢીમાં તો હવે આપણને એવો બહુ એનું છે નહીં, એવું તો હવે આપણે કોઈ લખ્યું ના હવે હોય. એ ખબર હશે ને કે જો કદાચ મને મારો ભગવાન હશે ગોઠ હશે, એ ખબર હોય માતા લઈ જાય ગોઠ ગોઠ ની ખબર હશે ને, ગોઠ હતી એમ વાત થઈ હતી? એ તો ખબર હશે. ખબર છે. પેટમાં ગાંઠ તો મારે મધર ના થાય એવી ઓપરેશન કરાવી સારણ ગાંઠ. એ તો ખબર હશે ને હા, કે એ તો ગોઠ ખબર હતી. છે. એ તમે અને કીધું એટલે પેઢીમાં મને- આગળ ખબર નથી, પણ આ આગળ તો આ ખબર છે ને પેઢીનું ગોઠ. જે કોઈ મને બધું ખબર હોય. અમુક જે ખબર હોય આપણે કહેવાનું છે, બરાબર. કોઈ છૂપું રાખવાનું નથી આપણે. સીમા ઉપર નામ કોનું બોલો હવે? મ ઉપર હા. મ ઉપર એટલે મારી બેન આવ મમતા આવે. હમ? અને મ પછી ઉપર- જ ઉપર નામ બોલો. જ ઉપર મારા દાદાનું નામ, મારા દાદાના પપ્પાનું નામ આવે. અરે દાદા બાપુ તમારા દાદુ જ થાય ને? હા દાદો શું નામ હતું? જગન્નાથ. હા? જગન્નાથ. જો પહેલા આપતા હતા, હવે નવી પેઢી હું અત્યારે માતાજીના દજાલો બધું કરું, હું આપું જીવું છું ત્યાં, પણ પાછળની પેઢી ના આપે તો એના માટે જ આપણે આ રસ્તો કરવાનો જ નથી. આગળની શરીરનું પેઢી ના બળતરા આપે. પણ થાય, શરીરનું બળતરા પણ થાય. શરીરમાં બળતરા તો એટલે આમ મને અમુક ટાઈમે મને થાય, પગના શરીરમાં બળતરા થાય. બરાબર? બળતરા થાય. હવે આ થાય કાંટા છોકરાનું તકલીફ થાય. સ્ટ્રેસ મારે. હા. એ તો એક દિવસ માટે થોડું એ થઈ ગયેલું, ઊંઘેલો ને બીજા દિવસે પછી સારું થઈ ગયું, દવાખાને લઈ ગયેલા અમે સવારમાં. કંઈક તાવ, એના મગજનો તાવ છે. પાંચનો વિસ્તાર નહીં, 4નો વિસ્તાર છે. આજથી 2.5 વર્ષ પહેલા એક્સિડન્ટ પણ નથી. 2.5 વર્ષ કમ્પ્લીટ. 30 મહિના. હા, એટલે 2.5 વર્ષ પહેલા. એક્સિડન્ટમાં તો હું વાગ્યું તો નહીં અમારા ઘરની. 4 આ 5નો વિસ્તાર ને 4નો ગણું. હવે ચારના અવસ્થામાં કે એટલે અમારા મોટા પપ્પાનું કે અમારા પોતાના વિસ્તારમાં દાદા ભાઈ છોકરા છે, દાદા ભાઈ જેટલા. એ તો 5 ગણા આવી હા, જાય. બસ એમાં 4માં ગણો. 4માં હવે એમની પાસે અમારા છે ને વ્યવહાર નથી બિલકુલ. કેમ? ના, એ બધા ડેલી રોજ ઊભા થઈને પીવા હેડવાનું ચાલુ થાય. હા, અમારું એક જ ઘર છે કે અમે ખાતા પીતા નથી. પછી એક ચોખ્ખું કહું છું કુવાસી તમને. અંગત વ્યવહાર કાપી નાખેલો. કુવાસી આગળ વ્યવહાર કાપી નાખેલો. છોડી હોય ને જતા આવતા ના હોય બંધ થઈ ગયું એવું. જતા આવતા કોણ હોય કે ફઈ હોય કે ગમે તે હોય. પહેલા મારા ભાઈ પાસે નતો વ્યવહાર, હા એમ. પછી વ્યવહાર થયો. પછી એમના ભાઈઓના ઝઘડા ને એ હા, બધા. એમ. માતાનું કેવું એવું હોય. હા, મને થઈ ગયું કાળકા કોળ જેવું શું થાય? વધારો થાય. જમણા હાથે નાખો તમે તાર. કોઈ નાખો, એક નાખો કોઈ વાંધો નહીં. કોઈ નાખો. એટલે હું બોલ્યા તને? વધાવો. નાખો બોલી.
વધાવો જ? હમ. બધું એને ખોટું નહીં બોલ. એ મારી વધાવો તારો. ત્રણ વોચ એવું નહીં માનું. વધુ નાખો ને બસ. આવ્યું, ખોટું નહીં થાય. એ માં તમારે ગુના અમને કરે, મેં તો નહીં કરે ને. ગુના અમને કરે મારી, મેં નહીં કરે. ગુનો અમારા બાપ દાદા મારી કર્યા પણ તું રસ્તો ઉજા. સર, તો એક વધાવો એમની બોલી ધ્યાન મારી કે મારી હવે કઈ તમારી જાણતા નહીં. જગ્યા પકા ગુનો અમનો નહીં એમના દાદાનો છે. માં કાળકા કુળદેવ હોય તો હવે સા બધા બોલ કાળકા હોત તો ચાલજે, નકા નહીં જોતો વધાવો માં વધાવો હા? માં કાળકા જ કુળદેવી. હાથમાં જ મિલ દેજો મને. હા બધું સર એક માળી બેન નહીં હવે હવે વધાવો જોડી જાય બસ કે પગા કાળકા તો હું ચમ કર્યું છે ને સર વાળો કરી છે બોલ સર હવે એક વધાવા જેવું જોડે જ છે અમે દીધા તમારી કાળકા કોઈ ઉભો મળવા દે નહીં તમારી શરમ આવતી નહીં. કાળકા ઉભો મળશે નહીં. શરમ આવતી નહીં. શરમ નહીં આવતી. અરે તો ભાઈ હવે માતા જાણે ને એ જાણે માતાની સમજ માતા જ જાણે બંને મારવા. લો તમારો તમે બોલીએ જ શું થાય ગો બધાઓ થાય. એકત્રિત નહીં મને જોવા દો પેલા બધાઓ કમ્પ્લીટ કાળકા છે કલમ બોલો કેટલા કણ છે મેં તો એકત્રિત નહીં હા, નહીં ફેર બોલો એકત્ર નહીં. ગણી લેજો એટલું છે તો કાળકા કુડી ને નહીં માનવાનું કાકા કુળદેવ છે તો આપણે કરીએ જ છે એમને. જોઈ લેજો એક, થઈ જાય તો ખબર પડી જાય ને ચાચાની લિંક છે તો. બે, ત્રણ, ચાર, પાંચ, છ, બે ને એક બી. એ તો આપણે કરીએ જ છે માતા. બેરાની જોડી જે છે કાળભેરાની એ સંભાળી લો હમ. કે બે કાળકાના ભેગું જ બધું ભેરામાં એક દિવસ ના આવે સમજી લો હા એ તો ના આવે તો સમજી ગયો હવે તો એ તો મને ખ્યાલ આવી જેવી ગયો. અલગ. તમારી સધી માતા સધી સધી સિંધવાની કે આના જોડી વાણવટી સુગોદર ગઈ આપણે એટલે આમાં શું છે મારો કહેવાનો મતલબ હવે વહાણવટી શીખોતર અલગ હા, અને સધી. સધી અલગ હા, કે અલગ. બંને કપુ હમીરવાળી બંને એક જ વહાણવટીના અલગ અલગ કકો અમીરવાળી જગદુસાવાળીના એ બે અલગ અલગ અને એનું ચોખવટ કરવામાં આવ્યું છે બધું પહેલા. પેલું કોણ બાત તારી તો હા, જગદીશ હા. એટલા વાળા પછી નામ પાડ્યું. સંત કકો ને કે કકો અમીરની એ સંતમાં લખાય બે અલગ છે હાલે હું એ એટલે આમાં અમુક બહુ એક આનો દિવસ પોઈન્ટનો બી હે બે માં એક દિવસ થાય આનાથી બને ને હમણાં કોઈ ભૂવા આજ સુધી બતાવ્યું નહીં કર્યું નહીં તો આ ખાલી ભેરનું થાય ભેરવનું થાય બસ એની જોડી જાય ટેન્શન નહીં બધું લઈને બેસી જવાનું પણ ભેરવનું જે ગઈ વખતેથી કરતા હતા પણ હવે મેં છે ને આ ભેરવનું છે ને આ વખતેથી મેં બંધ કરી દીધું છે પહેલાં આપતો હતો પણ હવે અમારા છોકરાઓને બધા ગલે એટલું ધૂપ લાવીને ગલે પાટલી ઉપર કરતો હતો પણ છે ને આ બધા હવે નવી જનરેશનના પ્રમાણે કહો તો જે આપો આપો તો શું બીજી અત્યારે મેં બધું જોઈને મીઠી વસ્તુ એમના ચડાવું છું ગોળનો ચૂરો કે ભૈરવ દાદા ગોળનો ચૂરો અને પાણીની ધાર એ દારૂ દારૂ જોઈએ જો દારૂ જો મેં આ જોઈને કીધું નવી પેઢી પાછળની કરે ના કરે મારા દાદીએ જેવું કરે ને એવું મેં કીધું હાથ જોડું છું કે આ પાછળની પેઢી ના આપણે એના માટે તમે ભગવાન તમે તમે તો સુધરવા તૈયાર તમે સુધરો હા એટલે કહેવા મતલબ તમે કંઈક તમે એવું changing બધે કરો કે હું જીવતો સુધી ના આપીશ દીધા નહીં નથી. આ તમે એમ વચન કરો. ના પાછું પછી મારા છોકરાઓ હેરાન થાય ને પાછળ હા, તમે- હું જીવું મારો દેહ હશે તો દીધા જે નહીં. હોય તો જે મારી પ્રજામાં હું બંધાતો નહીં. હું જીવું તો જ કરીશ. પછી પણ મારા આમાં ભાવે- શું છે કહેવાનો મતલબ મારો કહેવાનો મતલબ તમારો કહેવાનો મતલબ એવું નહીં સમજી ગયો બાપુ. પણ મારા કહેવાનો મતલબ શું કે છે હવે મેં આ ચેન્જ કરી દીધું છે
પાછું આમાં પાછું કરાવું, પાછું હું એક્સપર્ટ થઈ જાઉં, પછી આ જ દેવ પાછું નીકળે ઉઘરાણી લેવા નીકળે. તો પછી ના વચન હોય દેવને વચન હોય. તમારા બે પક્ષી, આ બે પક્ષી તમે બે પગો પર ચૂલો કરશો. કારણ કે એવી વિચારો પડે ને. એટલે માણસ ત્યાં બીવ આતિભાઈ બે પગો વચ્ચે ચૂલો કરવાનો દેતવાળ કરવાનો ઉઠો દે નિવેદ ના થઈ રે તરી પગ હટા બાંધ નહીં. એમાં ઘણા કિસ્સાઓ છે જીલા જીલીને કિસ્સો એ સાથે એ તો જોયું નહીં, આ તો રિયલમાં અતિદય ડોસી બે પગનો ચૂલો બનાવવાનો, એના પર ભાત બનાવવાના, ચોસુડી ચોપડી નિવેદ થતું. હા તો એ કાલી મંદિર છે ચોસુડી ચોપડી, અને હાલે જે છોકરો જોયું ને એ કહે છે કે મારી માં લગાવતી ચૂલો, એટલે બે પગો વચ્ચે. આ બે પગો છે એટલે ભાઈ પરંપરા જે એમની હવે એની કોઈ લગાય એકતું, એની દાદી મરી ગયા પટી ગયું. પતિ. તો હું એ જ કહેવા માંગુ મારા દાદીએ બે એ વસ્તુ એ જે નિવેદ થતા હતા ને એ કે તમે કોઈ કરી ના આપો. મેં એક જ વખત એ નિવેદ જોયા પછી મેં હાથ જોઈ લીધો કે આ નિવેદ ના થાય ને કે કદાચ લાગતું હોય. કુળદેવી પૂજા ખરી કાળકા બધા જો આમાં શું છે હવે માતાએ તો તમને કઈ પણ હવે હું જો મારી એક દીવો કહું. ટટાઈ ગયેલો, બોલો હવે હે? દીવો બંધ થઈ ગયેલો એનું કહો, તમે કહો હવે. દીવો બંધ કરી દીધો. હા હવે તો દીવા તો અમે એમાં તમે ને એ તમે ને હું પછી બોલું તમને. બોલો આ તો આગળ દીવા બંધ કર્યા તો મારા દાદીએ તો શી ખબર, બાકી તો અમે તો એક જ જણનું નિવેદ કરતા હતા. મને મારા દાદી ભૈરવનું જ નિવેદ કરતા, બાકી કશું જ નહીં. સાથીઓ પાડીને મૂકી દે એવું હોય બધું બસ. આવે છે. બસ એ બાકી બીજું કોઈ નિવેદ જ નતા કરતા. એ એમાં કુળદેવી આવી ગઈ ને બધું આવી ગયું. કહેવા મતલબ અમે એ બધું બંધ કરી દીધું એમ કહેવાનો મતલબ. પણ હું એ કહેવા માંગુ છું કે આ ભૈરવનું થતું હતું તો ભાઈ કુળદેવીને તો મળે જ નહીં. તો આ કુળદેવી લે નહીં ને ભૈરવને મળે નહીં. ઊભું તો ત્યાં જ છે ને વસ્તુ. તમે સમજ્યા, તમે એવું બોલે કે પેરન નામે આવ્યું, બરોબર? આ તો અંદર ના આવે યાર, કોઈ બી કુળદેવોમાં ના આવે. તો ખાલી ભૈરવનું જ કરતા મારા દાદી અને એ કરતા આવ્યા છે પરંપરા. બસ બીજું કશું નતા કરતા. કુળદેવી ના આવે. બીજું કશું કરતા નતા. પણ છેલ્લા 10-12 વર્ષથી મેં જે ભુવાઓએ કીધું ને એ પ્રમાણે કર. એમને જેમ કીધું ને કે વ્યવસ્થિત ને સારું થઈ જશે, એવા એમને જે 4, 5, 6 જે બી દીવા બતાવ્યા કરવાનું કીધું એ પ્રમાણે 10-12 વર્ષ કર્યું. પણ ચડતીને ઉતરતું આવું તો તો જવાનું. એટલે ભાઈ બંધ કરી દીધું. હવે મારી સિસ્ટમથી કરવું. 2 હાથ ને ત્રીજું માથું માતા. તારે જયારે જાગૃત થવું હોય તો કહેજે, તારે હું કરવા તૈયાર. ગુનો ગમે તેવો તો કોઈ બી પેઢી મારા ને મારા પરિવાર તો જે દંડ આવતો ને એ હું ભોગવીશ. કુટુંબની કોઈ જવાબદારી નહીં, ના મારા હગા ભાઈની બી જવાબદારી મારી નહીં. મારા તો મારા પરિવારનું છું ત્યાં સુધી, બાકી કોઈ જવાબદારી મારી નહીં. કાલ મારા મોટા બાપાના બધા છોકરાઓ, મારા મોટા બાપા બધા હવા થાય ને એટલે સીધું દારૂનું જ કહે કે આ એ જ જુઓ ને આ જ જોઈએ. મારે નથી કરવું અને મારા બધાથી દૂર નીકળી જવું છે એમ. એમના કરતાં હું સુખી છું એમ કહેવા મતલબ. ભલે આપણે હેરાન થઈએ પણ સુખી છું એમ કહેવા મતલબ. આપણે આ બધાથી દૂર નીકળવું છે. તમારે ખત્રીમાં વસ્તુ ના આવે. આવે. અમે સોમવંશી ખત્રી જે પરશુરામે 21 વખત પૃથ્વીનો નાશ કર્યો, ચંદ્રવંશી કહેવાય. સૂર્યવંશી, અમે ચંદ્રવંશી. આ તો ખ્યાલ આવી ગયો. પણ તમારા જીવન તો બરાબર છે. હવે જે ચોપડાએ ખોટા ના બોલે, જે બારોટના મારા આમને જે કીધું એ મારે ચોપડાએ ફેંદવા પડે પાછા. મારે એક તમારા 500 પેઢીના નામ લખેલા તો છે જ. મારા છોકરા એક્સપાયર થઈ ગયું એનું નામ હોય, આગળના કેટલાક એક્સપાયર થઈ ગયું એનું લખેલું હોય, લેડીઝ હોય, કોઈ કુવાસીનું નામ એ બધું લખેલું હોય ચોપડાઓમાં. હોય બરાબર. ભાઈ બનતા પાટના ચોપડે બધું હોય. એટલે ભાટના ચોપડે માતા આખી અલગ બતાવે, અહીંયા આખું અલગ ચાલે છે. એટલે એ મારા બેનું સેટિંગ નહીં થતું. આમ ઘણી પાટના ચોપડે માતા અલગ છે. ભાતના ચોપડે અલગ બતાવે. ભાત કહેતા તમારો ઇતિહાસ બોલે એમ. અને ભગવતી ચોપડા તમારા ચોપડા બીજી બોલે છે, તો આ ચમ આવા આવી તમે કો કાળકા પૂજો. હા. હવે આગળના ભુવાએ કીધું છે આવો મારી આમાં શું થયું હું કેમ પૂછું છું એનો સવાલ છે. હવે હું દીવા કરેલા ને 5 દીવા એમાં બધામાં સરખું ઘી મારી પાટના ચોપડા કઈ બોલે? એક કહું, એક મિનિટ. એ જે 5 છે ને 5 દીવા કરતો હતો એમાં બધામાં બરાબર ઘી નાખી બધામાં. પણ જે એક દીવો નતો ઓલવાયો ને એ મહાકાળીનો ન ઉગા ને એ અડધો કલાક 1.5 કલાક સુધી છેક સુધી ચાલ્યો એ દીવો. ઘી બંનેમાં લેવલ લે. દીવા બી સેમ ટુ સેમ, ઘી બી સેમ ટુ સેમ નાખી. પછી એ દીવો બધા ઓલવાઈ ગયા પછી છેક અડધો કલાક સુધી ચાલે. કુળદેવી. હા એ ના એ વખતે બીજી કુળદેવી પૂછતો હતો પણ આ મહાકાળીનો ચાલ્યો એટલે મને એવું સમજ થઈ કે મેં કીધું આ દેવી હોવી જોઈએ છેક સુધી ચાલવા વાળી. મારા આપણે જેમ સમજ પડ્યો ને હા બરાબર. બાકી મેં કીધું આ બધું
એ છે. એટલે ભાઈ હું એમના નામથી અમારે 2 વર્ષથી કરવા ભારતનો માંડ્યો. ચોપડો કઈ છે? ભાતના ચોપડે આમને કેટલી પૂજા ચામુંડા? ચામુંડા, પણ એ અમારે આ ચામુંડા નહીં, એક મુખવાળી સુંદાજી વાળી. ના એ સુંધાજી વાળી મુખી કોણ જ છે? એ નહીં, હજી તમે ભૂલો. એક મુખ સુંદાજીમાં જ છે. ચોટીલાવાળી 2 બે મુખવાળી, મુખવાળી. સુંધાવાળી 1 એક મુખવાળી, હજી 1 મુખવાળી હજી બેસી છે અમારે MP ની અંદર. MP માં દેવાસની અંદર ચામુંડા માતાને બીજા નામથી પૂજાય છે, એનું નામ બીજું છે, ત્યાં એ બેસી છે, એ અમારા ચોપડે પૂજાય છે. એમ કે સમજી પડશે હા, મધ્યપ્રદેશ. અમારા ગામની બાજુમાં છે, દેવાસની અંદર હતા પણ બીજું નામ હતું. અમારે જો ભાત પણ ઉપાડે તો નામ બી કહી દો. અમે બેઠા હતા ત્યાં કુળદેવી અમારી એ પૂજાય છે, ચોપડામાં એ પૂજાય છે. આ અહીંયા આ આવે છે, એ લોચા છે. જ્યાં સુધી આનો ઉકેલ ના થાય ત્યાં સુધી કોઈ ઉકેલ ના કરે. આ માતા કેટલાય પહોંચો એ ભેગનો પહોંચો માતા બે તમે સ્વાસનું નામ ગયા તો પરમાર છે. કોઈ લાગે હર્ષિત ભવાની લાગે તારે પૂજી ચામુંડા. કે પરંપરા તો લે અમારે જો ભાઈ આ તો તમને હવે તમે ભલે ના હવે કીધું હવે હું મારું હું તમને મોટા બાપાને બધા માથા પાડો. મારા જે મોટા બાપા સૌથી મોટા પહેલા મોટા બાપા એમના કુળદેવીએ સાક્ષાત આમ દર્શન આપેલા અને એમને ચોખ્ખું કીધું કે આપણી સમાજનો ભૂવો બની જા, હું તને આખી બધું બતાવું છું. તો એ કે ના મારે તો લગ્ન કરવા. તો કે સારું કે લગ્ન કર તું, ચાલે લગ્ન કર્યા, ભાઈ તને પતાવી બીજા કરે બીજું પતાવી. તમારે પતાવી દી? હવે એને ચોખ માતા એવું ભાઈ હું નહીં કહેતો, મારા જે આ બધા ઘડિયાઓ છે એ કહે છે કે આપણો ભૂવો બનવાનું એમને કીધેલું સારા કામ કર. અને એ જે બોલતા હતા ને મારા મોટા બાપા એ આમ બેસવા કે એટલે કલાકમાં થઈ જતું પાછું, એટલું પાવરફુલ હતું. અને ભક્તિ એમની કરતા હતા મહાકાળી ના જરા જો આ નહીં કરતા હતા? મહાકાળી તો પાટણ ચોપડો ચાવણ ચમ બોલો? તો એટલે એ ભક્તિ કરતા હતા, કુળદેવી નતા પૂછતા, ભક્તિ જ કહું. નામથી જ ભક્તિ તો આવી ને તેનો. એ ભક્તિ કરતા હતા. અમારી કુવામાં મંદિર છે ને મહાકાળીમાં, એ મૂર્તિ કુવામાંથી અંદરથી નીકળે, એમની ભક્તિ કરતા હતા વર્ષોથી, બરાબર. અને આવી રીતના ઝૂમતા મારા જેવા વખતે ભુવાયા આવેલા, 2 ભુવાને ડાઘ્યા વગાડ્યા, તારે બહુ કોશિશ કરી પણ ના આવી માતા. પછી બીજા ભુવાએ કીધું કે નામ નહીં અપાય. એમાં મને તો આમ ઝૂમતા બધું બતાવેલું એમને આખું અધૂરો ઇતિહાસ જ બતાવે માતાએ, ત્યાં સ્થાયી, પછી ત્યાંથી બંધ થઈ ગયું. ત્યાં સુધી ભુવાને ખબર નહીં પડતી કે આગળનું શું એ કશું ના કરી શક્યા. એટલે હું આમાં કોકડું ગૂંચવાઈ ગયેલું છે ને કે આપણે જ્યાં સુધી કુળદેવી ના પકડાય ને ત્યાં ઓરિજિનલ અને એ 21 કે 51 દિવસનો આપણના સપનામાં કે ગમે ત્યાં કહે નહીં ત્યાં સુધી આપણે મનાય નહીં, બીજો ધક્કો ખવાય નહીં આપણે. આપણે ગુનેગારો તો થી આવે, ગુનેગારો તો આવે, ગુનેગાર હોય આપણે તો આવે. હજુ તો ચાવન કુળ દિવસ નાખો બે ફરી હાથ વધાવે નહીં તો જય માતાજી. સાચું છે ગણતા કહો બતાવો તો જોઈ લે. હવે ચલો મહાકાળી તો આપણે હવે તો નક્કી થઈ ગયું મહાકાળી, તો આપણે તો પૂજીએ જ. તમે ડીપમાં ઉતરશો જ નહીં. આ જે કુળદેવ કાળકા છે તો તમારે જે કીધું ચાવન પૂજી કહો તમારું કાળકાથી નીકળી રહ્યા. હા એ તો ગોપાલ, કારણ કે આમાં હું જ્યારે ધૂણવા બેસ્યો ને હે ને તો મને સીધી માતાજીએ મહાકાળી માસની પેલી વાવત બતાવી. જે વાવ બતાવે ને વાવમાં સ્વરૂપ બી બતાવે. આપણે તમને બતાવી તો મને બતાવી, બરાબર, બધું બતાવ્યું. પણ એમનું એક બસ ખાલી એકનું મુખ બતાવવાનું બાકી હતું, ત્યાંથી પવન બંધ થઈ ગયું. ત્યાંથી ભુવાભાઈ ગોચે ચડી ગયા છે. હું તો જોઈ જ લીધેલું. હવે તમને એ કહી દો તમે એ વસ્તુ કોણ લેજો, જો બીજા રવિ આ રવિવારની મહિના પછી આવું થઈ જાય. અરે મારા ભાઈ તો આવવાનું પ્રમાણ તમે બોલે હે કે બે બૈરો ને કોકનું મોત કુદરતી નહીં, એક્સિડન્ટમાં નહીં, આત્મહત્યા નહીં, એમની જેવી રીતના મોત થઈ કોળી નહીં જઈએ. આ દી ઇતિહાસ જો એમને એટલે એમને તો આપણે નહીં કુદરતી નહીં, નહીં એક્સિડન્ટ નહીં, આત્મહત્યા જેવી રીતના મોત થઈ ખાલી લઈને આવી જજો. આખો ઇતિહાસ કોળી નહીં બધી મોટી તમને કીધું નહીં, ચોખડો કરે નહીં કુદરતી, નહીં એક્સિડન્ટ, નહીં આત્મહત્યા. સેવી થયો આપણે સમજી જવા એવું કોઈ જોડતા એ વાત લઈને આવી ગઈ. જોઈને મારવામાં આવ્યું હું મોત ખોડી નાખી દઈશ. બસ એટલે સમજી ગયો. અને હાલદી કે છે દાડો ખોલી એ નોમ હતું દાદાનું ને આટલા વાત પડી ને બધું ખોલી દઈએ. તમે ચીવીતા નીકળ્યા ને MP થી એ ગાડું ગાડી દઈએ.
હા એ આપણે બસ. એટલે આપણે શું એની ભક્તિ કરતા ભાવ એમ આપણે જે થાય ને એ નથી કે આપણે લાવી દઈએ કહીએ તપાસ કરી દઈએ બીજું શું? કરી દેજો તપાસ બિંદાસ પણ ભાઈ બાટના ચોપડા ફેર પડ્યા ને એ ફેરી લેજો કારણ કે એમાં તો કોઈએ તો સાંભળ્યું જ હોય અને એ કહી દઈએ જો કદાચ મારો ભગવાન મને કહેવા દે અને આ વસ્તુ બની છે તો ડાબા હાથે ખોડ હશે અને ડાબો હાથ ઉડાડી મેળ્યો ખુદ કહી દઈએ કઈશ વ્યવહારિક વાત છે બોલો. હવે તો આપણે કરીશું આ. એ તપાસ પડે. કરી કમ્પ્લેટ લઈને પછી તમે આપણે તાર હાથની કરીશું. પેઢી સુધી બધું ફેરી વળજો આખો ભાતનો ચોપડો લઈને ખોડ ઉપર લે આવી ગયું કારણ કે ત્યાં હું એમપી જઈશ એટલે ત્યાં મારે બધી પૂછતાછ કરવી પડશે બધા કુટુંબી ભાઈઓને બધા તારે મને જાણવા મળે ને, હા? એને કીધું પછી મારે અહીંયા આવીને એમને કેવું કે આ વાત સાચી છે ખોટી છે હા બરાબર કેવું તો પડે ને પછી તમારે આવી નિશાની મળો તો આવે. નિશાની હું એ જ કહું છું નિશાની કઈ કે આપો તો મારે અને એમ કે ડાબા હાથે ખોડ હતી દોસ્ત દાદા એમપી જઈએ પણ કે ડાબા હાથે ખોડ હતી અને એમ કે હા હતી હવે ખોડી દઈએ બધું તો પર્યાય છે તો. એ કોડ દઈએ ઇતિહાસ કોડ તો એ કરી દી કાકા ચોથી મળી ને તમને એ કહી દઈએ હવે એટલે માતાજી ઉજાડે છે. કારણ કે તમારી માતા ને મારી માતા જો રાગ આવ્યો હોય તો પછી આગળ ઉકેલે પટપટ કરી દે છે. મારે કાકા માતા જ પૂછ્યું મારો ભગવાન છે હવે કાકા જ પૂછ્યું કાકા મકડી શકી બધી જ પૂછ્યું હા, એ તો જે જેની રાસ્તી હોય જે જેનો ભાવ હા હોય. જે જેનો ભાવ હોય બરાબર. હા મારી મોડોતરીની જોગણી આ